અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં હવે ઘરઆંગણે આરોગ્ય સેવા. અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં હવે ઘરઆંગણે આરોગ્ય સેવા. અરવલ્લી જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકાના અંતરિયાળ તથા દુર્ગમ વિસ્તારોમાં વસતા નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બને તે હેતુસર 2 મોબાઈલ હેલ્થ યુનિટ ઈ-બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા હવે નળે હેલ્થકેર સર્વિસના સહયોગથી શરૂ થયેલી આ નવી પહેલ દ્વારા હવે ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને જરૂરી માર્ગદર્શન વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. મોબાઈલ હેલ્થ યુનિટ ઈ-બાઇક દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ, માતા બાળ આરોગ્ય સેવાઓ, બિનચેપી અને ચેપી રોગોની તપાસ, આરોગ્ય જાગૃતિ તેમજ જરૂરી રેફરલ સેવાઓ અંતરિયાળ ગામો સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે. જ્યાં વાહન વ્યવહારની સુવિધા મર્યાદિત છે તેવા વિસ્તારોમાં આ સેવા આરોગ્ય વ્યવસ્થાને વધુ અસરકારક બનાવશે. શૂન્ય જેવી તાત્કાલિક આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતી આ પહેલથી અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધશે અને જરૂરિયાતમંદ નાગરિકોને ઝડપી, સરળ તથા ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ બનશે. कल्पेश कुमार नारायणभाई पंचाल, नीट 24 न्यूज़, हिम्मतनगर. पूरी खबर देखने के लिए नीट 24 न्यूज़ को सब्सक्राइब करें.